તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે વિરોધ દાખવ્યો। ત્રિકોણબાગથી આરએમસી કચેરી સુધી રેલી કાઢીને વિરોધ કરાયો। ભાજપ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। કોંગ્રેસે મેયરના ગેરકાયદે બાંધકામને લઈને વિરોધ કર્યો। તો મહત્વનું છે કે મેયરના પતિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તેવો આરોપ લાગ્યો હતો। ત્યારબાદ કલેક્ટરે પણ દરમિયાનગીરી કરી હતી। આખા મામલે ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું અને આરએમસીની કચેરી બહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પોલીસ બંદોબસ્ત હતો ત્યાં પોલીસે પણ તમામની અટકાયત કરી છે। મહિલાઓ અને મોટી માત્રામાં પુરુષો તમામ લોકો એકત્ર થઈને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન અને મેયર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની કચેરી સુધીની એક યાત્રા છે તે કરવામાં આવી રહી છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ડામરનો હાર છે તે પહેરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરીએ છે। શું વિરોધ છે આજે અમારા રાજકોટની અંદર બધે બાધા મૂકી છે ડામર રોડમાં। જો આપની સમક્ષ રાજકોટના ભાજપના તમામ બધા કોર્પોરેટરશ્રીઓ જો આપની સમક્ષ અઢાર સ્થિતિ છે। સ્પષ્ટપણે એટલે ડામર કામમાં ભ્રષ્ટાચાર થયો છે તેના આક્ષેપ સાથે ડામરનો હાર છે તે પહેરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે। ત્રિકોણબાગથી લઈ અને આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી સુધી આજે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજકોટ મહાનગરપાલિકાના જે શાસનમાં જે ભ્રષ્ટાચાર થયા છે તેની વાત લઈને કોંગ્રેસ છે તે અત્યારે પોતાનું જે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે ને ઉગ્ર વિરોધ છે તે અત્યારે રાજકોટના જે રાજમાર્ગો છે તેની પર જોવા મળી રહ્યો છે। જે કોંગ્રેસના જે વસરામભાઈ સાગરિયા, વસરામભાઈ શું વિરોધ છે આજે? રાજકોટના ભાજપના શાસકો જે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશનના લોકોના ખિસ્સાના પરસેવાની કમાણીના પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો છે, કરોડપતિ થઈ ગયા છે। રાજકોટના મેયરના પતિ એમ કહેતા હોય કે અમારી પાસે પૈસા નહોતા એટલે મકાન નહોતું બનાવ્યો। આજે જે પૈસા થઈ ગયા રાજકોટના મેયર બન્યા પછી પૈસા થઈ ગયા છે એવું સ્પષ્ટ દેખાય છે। રાજકોટમાં સરકારી જગ્યા ઉપર 2 માળના મકાન બનાવી નાખ્યા, ઓફિસો બનાવી નાખી વેચવા માટે રાજકોટના મેયરના પતિએ આ ફૂલનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તેવી જ રીતે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાએ 500 વારના મકાનમાં બાંધકામ કરી રહ્યા છે અને એ પણ ટાઉન પ્લાન એક્ટની વિરુદ્ધ જઈ અને કોઈ પણ પ્રકારના નિયમો નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ થાય આનો વિરોધમાં અમે બધા છીએ। સ્પષ્ટપણે એટલે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમને પોતાના કાર્યકાળમાં જે ભ્રષ્ટાચાર છે તે કર્યો છે અને તેને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોશો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ત્રિકોણબાગથી રાજકોટ મહાનગરપાલિકાની કચેરી છે ત્યાં આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। જે રાજદીપસિંહ શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજદીપસિંહ શું કહેશો, શું વિરોધ છે? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે। કોર્પોરેટરો ક્યાંય ને ક્યાંય તોડકાનમાં પકડાય છે। ટીઆરપી ગેમ ઝોન થયો, સિટી બસની દુર્ઘટના થઈ, અનેક રાજકોટ વાસીઓની જીવ ગયા। છેલ્લે તો મેયરે પોતાની સરકારી જગ્યા ઉપર ઇમારત બનાવી દીધી અને નાના માણસો કે દુકાનની બહાર ઓટો કરે તો પણ સિંઘમગીરી કમિશનર બતાડે છે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનને કહેવા માંગીએ છીએ કે તમારા મર્દાનગી બતાડવી હોય તો તમારા મેયરે જે ખોટું કર્યું છે ત્યાં બુલડોઝર ફેરવીને બતાડો। રાજકોટની જનતાનો પ્રશ્ન સ્પષ્ટપણે એટલે રાજકોટની જનતાનો પ્રશ્ન છે ને તેને લઈને જ આ જે વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ મહાનગરપાલિકાના જે 5 વર્ષના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયા છે તે ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ છે અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે ને ચૂંટણી પહેલા કોંગ્રેસ છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને ભાજપને ઘેરવાનો એક પ્રયાસ કરી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।